કેમ છો બાળકો? મજામાં? ચાલો આજે આપણે આ વિડીયોમાં શાકભાજીના નામ ગુજરાતી, હિન્દી અને અંગ્રેજીમાં શીખીશું. આ કયું શાકભાજી છે? બટાકા. બટાકાને અંગ્રેજીમાં પોટેટો કહેવામાં આવે છે અને હિન્દીમાં આલુ કહેવામાં આવે છે. આ કયું શાકભાજી છે? રીંગણ. રીંગણને અંગ્રેજીમાં બ્રિંજલ કહેવામાં આવે છે અને હિન્દીમાં બેંગન કહેવામાં આવે છે. આ કયું શાકભાજી છે? ટામેટા. ટામેટાને અંગ્રેજીમાં ટોમેટો કહેવામાં આવે છે અને હિન્દીમાં ટમાટર કહેવામાં આવે છે. આ કયું શાકભાજી છે? ભીંડો. ભીંડાને અંગ્રેજીમાં લેડી ફિંગર કહેવામાં આવે છે અને હિન્દીમાં ભીંડા કહેવામાં આવે છે. આ કયું શાકભાજી છે? મરચાં. મરચાંને અંગ્રેજીમાં ચીલી કહેવામાં આવે છે અને હિન્દીમાં મિર્ચ કહેવામાં આવે છે. આ કયું શાકભાજી છે? ગાજર. ગાજરને અંગ્રેજીમાં કેરોટ કહેવામાં આવે છે અને હિન્દીમાં ગાજર કહેવામાં આવે છે. આ કયું શાકભાજી છે? મૂળો. મૂળાને અંગ્રેજીમાં રેડિશ કહેવામાં આવે છે અને હિન્દીમાં મૂલા કહેવામાં આવે છે. આ કયું શાકભાજી છે? ફુલાવર. ફુલાવરને અંગ્રેજીમાં કોલીફ્લાવર કહેવામાં આવે છે અને હિન્દીમાં ફૂલગોબી કહેવામાં આવે છે. આ કયું શાકભાજી છે? લસણ. લસણને અંગ્રેજીમાં ગાર્લિક કહેવામાં આવે છે અને હિન્દીમાં લહસુન કહેવામાં આવે છે. આ કયું શાકભાજી છે? કોળું. કોળુંને અંગ્રેજીમાં પમ્પકિન કહેવામાં આવે છે અને હિન્દીમાં કદ્દુ કહેવામાં આવે છે. આ કયું શાકભાજી છે? ટિંડોરા. ટિંડોરાને અંગ્રેજીમાં ટીંડા કહેવામાં આવે છે અને હિન્દીમાં ટીંડા કહેવામાં આવે છે. આ કયું શાકભાજી છે? શક્કરિયા. સક્કરિયાને અંગ્રેજીમાં સ્વીટ પોટેટો કહેવામાં આવે છે અને હિન્દીમાં શકરકંદ કહેવામાં આવે છે. આ કયું શાકભાજી છે? ડુંગળી. ડુંગળીને અંગ્રેજીમાં ઓનિયન કહેવામાં આવે છે અને હિન્દીમાં પ્યાજ કહેવામાં આવે છે. આ કયું શાકભાજી છે? કોબીજ. કોબીજને અંગ્રેજીમાં કેબીજ કહેવામાં આવે છે અને હિન્દીમાં પત્તા ગોભી કહેવામાં આવે છે. આ કયું શાકભાજી છે? વટાણા. વટાણાને અંગ્રેજીમાં પીજ કહેવામાં આવે છે અને હિન્દીમાં મટર કહેવામાં આવે છે. આ કયું શાકભાજી છે? પાલક. પાલકને અંગ્રેજીમાં સ્પિન્ચ કહેવામાં આવે છે અને હિન્દીમાં પાલક કહેવામાં આવે છે.
આ કઈ શાકભાજી છે? દૂધી. દૂધીને અંગ્રેજીમાં બોટલ ગાર્ડ કહેવામાં આવે છે અને હિન્દીમાં લૌકી કહેવામાં આવે છે. આ કયું શાકભાજી છે? તુરિયા. તુરિયાને અંગ્રેજીમાં રીડ્સ ગાર્ડ કહેવામાં આવે છે અને હિન્દીમાં તોરઈ કહેવામાં આવે છે. આ કયું શાકભાજી છે? આદુ. આદુને અંગ્રેજીમાં જિંજર કહેવામાં આવે છે અને હિન્દીમાં અદરક કહેવામાં આવે છે. આ કયું શાકભાજી છે? મકાઈ. મકાઈને અંગ્રેજીમાં કોર્ન કહેવામાં આવે છે અને હિન્દીમાં મકઈ કહેવામાં આવે છે. આ કયું શાકભાજી છે? કારેલા. કારેલાને અંગ્રેજીમાં બીટર ગાર્ડ કહેવામાં આવે છે અને હિન્દીમાં કરેલા કહેવામાં આવે છે. આ કયું શાકભાજી છે? કોથમીર. કોથમીરને અંગ્રેજીમાં કોરિન્ડર લીફ કહેવામાં આવે છે અને હિન્દીમાં ધનિયા કહેવામાં આવે છે. આ કયું શાકભાજી છે? ચોરી. ચોળને અંગ્રેજીમાં કાઉપી કહેવામાં આવે છે અને હિન્દીમાં લોબિયા કહેવામાં આવે છે. આ કયું શાકભાજી છે? ગુવાર સિંગ. ગુવાર સિંગને અંગ્રેજીમાં ગુવાર અથવા ક્લસ્ટર બીન કહેવામાં આવે છે અને હિન્દીમાં ગવાર ફલ્લી કહેવામાં આવે. આ કઈ શાકભાજી છે? ગલકુ. ગલકુને અંગ્રેજીમાં શેંક પોટેટો કહેવામાં આવે છે અને હિન્દીમાં ચિચિંડા કહેવામાં આવે છે. આ કયું શાકભાજી છે? કાકડી. કાકડીને અંગ્રેજીમાં કુકુંબર કહેવામાં આવે છે અને હિન્દીમાં કકડી કહેવામાં આવે છે. આ કયું શાકભાજી છે? સુરણ. સુરણને અંગ્રેજીમાં એલિફન્ટ ફૂટયામ કહેવામાં આવે છે અને હિન્દીમાં જીમીકંદ કહેવામાં આવે છે. આ કયું શાકભાજી છે? બીટ. બીટને અંગ્રેજીમાં બીટરૂટ કહેવામાં આવે છે અને હિન્દીમાં ચુકંદર કહેવામાં આવે છે. આ કયું શાકભાજી છે? તુવેર. તુવેરને અંગ્રેજીમાં પિજન પી કહેવામાં આવે છે અને હિન્દીમાં તુવર અથવા અરહર કહેવામાં આવે છે. આ કયું શાકભાજી છે? મેથી. મેથીને અંગ્રેજીમાં ફેનગ્રીક લીવ્સ કહેવામાં આવે છે અને હિન્દીમાં મેથી કહેવામાં આવે છે. શિક્ષણને લગતા વધુ વિડીયો નિહાળવા માટે અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો.